રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરમાં શ્રીકાર વરસ્યા તો છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાંથી આવતી સુક્તા નદીમાં ઘોડાપૂર આવ્યા। છોટાઉદેપુર રાઠ વિસ્તાર તરફથી આવતી સુક્તા નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે ભારે પાણી આવ્યા છે તો નદીના ધસમસતા ડરાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર પંથક સહિત ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે મેઘવર્ષાને કારણે નદી નાળા છલકાઈ ગયા છે ત્યારે ઓરસંગ કે જે છોટાઉદેપુરથી જીવાદોરી ગણાય છે તે બે કાંઠે વહી રહી છે તો છોટાઉદેપુરની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી કે જે બે કાંઠે વહી રહી છે ત્યારે નાના મોટા કોતરો અને નદીઓમાં પૂર આવ્યું છે જ્યારે વહીવટીતંત્ર દ્વારા નદી કોતરો ચાલીને પસાર ન કરવા પ્રજાને સૂચના આપવામાં આવી છે।